તો જામનગર સહિત રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। કાળઝાળ ગરમીથી અબોલ જીવોની હાલત દયનીય થઈ છે। જામનગરના પક્ષીઘરમાં પક્ષીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। પક્ષીઓને ઠંડક આપવા ફોગર સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે। 400 પક્ષીઓના 25 પાંજરામાં આ સુવિધા ઊભી કરાઈ છે। માનનીય કમિશનર સાહેબના માર્ગદર્શન હેઠળ રણમેલ તળાવમાં આવેલ જે પક્ષીઘર છે જેમાં અંદાજિત 400 જેટલા પક્ષીઓ છે, 25 જેટલા કેજ છે। આ દરેક કેજમાં આજ દી સુધી અમે નળીથી પાણીનો છંટકાવ કરી ઉનાળામાં અને એમને ગરમીથી રક્ષણ મળે એવા પ્રયાસો કરતા હતા, પરંતુ કમિશનર સાહેબના માર્ગદર્શન હેઠળ દરેક કેજમાં પરમેનન્ટ ફોગર ફિટ કરવામાં આવેલા છે, જેનાથી પક્ષીઓને ગરમીથી ઘણી બધી રાહત મળે છે। તો કાળઝાળ ગરમીમાં પશુ પક્ષીને રાહત મળે તે માટે આ ફોગર સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે। પક્ષીઓને ઠંડક આપવા માટે આ પિંજરામાં ફોગર સિસ્ટમ વ્યવસ્થા ઊભી કરાઈ છે। 400 પક્ષીઓના 25 પાંજરામાં આ સુવિધા ઊભી કરાઈ છે।